પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, ટૂંકમાં પીઓકે, અને પાકિસ્તાન જેના માટે આઝાદ કાશ્મીર એવો શબ્દ વાપરે છે, ત્યાં અત્યારે તોફાનો ચાલી રહ્યા છે. ત્યાં રહેતી પ્રજા બે કારણોસર પાકિસ્તાન સરકારનો વિરોધ કરે છે. એમના ઉપર બહુ વધારે પડતો ટેક્સ નાખવામાં આવે છે અને દરેક ચીજો બહુ મોંઘી બની ગઈ છે. અત્યારના વિરોધના આ કારણો છે. આમ તો પીઓકેમાં રહેતા નાગરિકો વર્ષોથી પાકિસ્તાનના શાસનનો વિરોધ કરે જ છે, કારણ કે એમને પાકિસ્તાનની સત્તા મંજૂર નથી. પણ માત્ર નાગરિકો વિરોધ કરી અને પીઓકેને આઝાદ ન કરાવી શકે, એને કોઈ દેશની મદદ જોઈએ. જેમ 1971માં પૂર્વ પાકિસ્તાનના રહેવાસીઓને આઝાદ થવા માટે ભારતે મદદ કરી અને બાંગ્લાદેશને જન્મ આપ્યો હતો, એમ હવે પીઓકેના નાગરિકો ઈચ્છે છે કે એમને મદદ કરવામાં આવે અને પીઓકેને ભારતનો ભાગ બનાવી દેવામાં આવે. પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર શું છે અને કેમ સર્જાણું એ પહેલા સમજી લઈએ. 1947માં જ્યારે આઝાદી વખતે ભારતમાં બધા રજવાડા ભળતા હતા, ત્યારે જુનાગઢ, કાશ્મીર ને હૈદરાબાદ 3 રજવાડાઓએ ભારતનો ભાગ બનવામાં આનાકાની કરી હતી. એ જાણીતો ઇતિહાસ છે. કાશ્મીરે વાડ લગાડી એટલે પાકિસ્તાને કાશ્મીરના સરહદી વિસ્તારોમાં હુમલા શરૂ કરી દીધા, જે ભારત પાકિસ્તાનનું પહેલું યુદ્ધ 1947 અને 48 વચ્ચે. એ યુદ્ધ ખતમ થયું ત્યારે પાકિસ્તાને 72,000 ચોરસ કિલોમીટરથી વધારે વિસ્તાર કાશ્મીરનો પોતાના કબજામાં લઈ લીધો. આઝાદી વખતે કાશ્મીર જ્યારે ભારતનો ભાગ બન્યું ત્યારે એનો વિસ્તાર 2,22,236 ચોરસ કિલોમીટર જેટલો હતો. પછી 1947-48ના યુદ્ધ વખતે પાકિસ્તાને એમાંથી 72,000 ચોરસ કિલોમીટરનો ભાગ લઈ લીધો. 1962માં ચીન સાથે જંગ થયો ત્યારે ચીને 37,000 ચોરસ કિલોમીટરથી વધારેનો પ્રદેશ પોતાના કબજામાં લીધો, જે અક્ષાય ચીન નામે ઓળખાય છે. એક ત્રીજો 5,180 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે, જે શાસગમ વેલી કહેવાય છે. એ પાકિસ્તાનના તાબામાં હતો, પણ એને ચીનને ભાડે આપ્યો છે. એટલે આઝાદી વખતે કાશ્મીર ભારતમાં ભળ્યું ત્યારે 2,22,000 ચોરસ કિલોમીટરથી વધારે વિસ્તારનું હતું. આજે ભારત પાસે જે કાશ્મીર અને લદ્દાખ છે, એનો કુલ વિસ્તાર 1,06,000 ચોરસ કિલોમીટર થોડોક વધારે છે. અડધા કરતાં વધુ કાશ્મીર આપણી પાસે નથી. થોડુંક અગાઉ કહ્યું એમ ચીન પાસે છે, થોડુંક પાકિસ્તાને ચીનને આપેલું છે, અને બાકીનું જે 72,000 ચોરસ કિલોમીટરથી વધારેનો વિસ્તાર છે, પીઓકે કહેવાય છે. પીઓકે એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, પાકિસ્તાનના કબજાનું કાશ્મીર. ભારત સ્વાભાવિક રીતે એ કાશ્મીરને પોતાના નકશામાં ગણાવે છે, કારણ કે ભારતનો ભાગ છે, પણ તાબામાં પાકિસ્તાનના છે. આપણે ભલે ગમે તેટલી મોટી વાતો કરીએ, પણ અત્યારે એ કાશ્મીરનો એ ભાગ પાકિસ્તાનના તાબામાં છે, એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ, પાકિસ્તાન કબજાનો. પાકિસ્તાન કબજાનું કાશ્મીર જ્યાંથી આપણા કાશ્મીરથી છૂટું પડે એ જગ્યાએ સરહદ છે. એને ઇન્ટરનેશનલ બોર્ડર ન કહેવાય, એને કાયમી સરહદ ન કહેવાય, એને લાઇન ઓફ કંટ્રોલ, એટલે કે જ્યાં સુધી તમારો કબજો છે એ વિસ્તાર, LOC એના નામે આપણે ઓળખીએ છીએ. અને આતંકવાદની સૌથી વધુ ઘટનાઓ LOC પર જ થાય છે, કારણ કે LOC ઉપર કોઈ સીમા નથી હોતી. ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર પિલર હોય કે ભાઈ અહીંથી આગળનો ભાગ છે પાકિસ્તાનનો છે, આ બાજુનો ભાગ છે ભારતનો છે. LOCમાં આવી કોઈ વંડી કે વાડ હોતી નથી, કારણ કે આપણે વંડી બનાવી દઈએ તો પાકિસ્તાન ઇન્ટરનેશનલ મોરચે એવું કહે છે કે જો ભારતે સ્વીકારી લીધું કે એનો પ્રદેશ અહીંયા સુધીનો જ છે, એને બદલે ભારતે ચોકીઓ બનાવી રાખી છે, કામ ચલાવ ચોકીઓ. એટલે જ આખી લાઇન જે છે LOC, લાઇન ઓફ કંટ્રોલ, આખી કામ ચલાવશે, કાયમી સરહદ નથી. ભારત ઈચ્છે ત્યારે એને વડોટીને પાકિસ્તાનમાં જઈને, એટલે કે પાકિસ્તાન તાબાના કાશ્મીરમાં જઈને કબજો લઈ શકે, એટલા માટે વ્યવસ્થા રાખવામાં આવી છે. LOC ઉપર આતંકવાદી ઘૂસણખોરી ન થાય એટલા માટે ભારતે વાડ બનાવી છે, પણ એ એન્ટી ઇન્ફિલ્ટ્રેશન એટલે કે ઘૂસણખોરી વિરોધી વાડ છે, સરહદ નથી. ભારતીય સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ કોરસ્પોન્ડન્ટ કોર્સ દરમિયાન 1 મહિનો ભારતીય સૈન્યની 3 પાંખ સાથે મને રહેવાની તક મળી. એ દરમિયાન મેં LOC ઉપર જઈને જોયું છે, એટલે કે અમે બધાએ, જે બધા પત્રકારો હતા દેશભરના, એમણે કે LOC એટલે એકચ્યુઅલી કેવી દેખાય. ત્યાં કોઈ વાડ નથી હોતી, માત્ર વૃક્ષો કે ટેકરી કે નદી જ હોય છે, કે આ નદીની પહેલી પાર છે એ પાકિસ્તાન કબજાનું કાશ્મીર, આ બાજુ છે આપણું કાશ્મીર. ત્યાંથી પીઓકેના ઘણા બધા નગરો, શહેરો પણ દેખાય છે, અને દૂરબીનથી જોવામાં આવે તો બધું સ્પષ્ટતાથી દેખાય. ઇવન મસ્જિદો પણ દેખાય છે, જે અમને બતાવવામાં આવી હતી.
આ પીઓકેની પ્રજા વર્ષોથી પીડાય છે. કઈ રીતે? પાકિસ્તાનના લોકો એમને પોતાનો ભાગ નથી ગણતા, કરતા તમે કાશ્મીરીઓ છો, તમે તો ઉતરતી કક્ષાનો છો, એવું એમની સાથે વર્તન થાય છે. બીજી બાજુ એમને મુકતા પણ નથી. એમને મુક્ત કરી દે તો ભારત એને પોતાનો ભાગ બનાવી દે. એટલે પીઓકેની પ્રજા વર્ષોથી ભેંસાય છે. અને હવે સ્થિતિ એવી આવી છે કે પીઓકેની પ્રજા એવું ઈચ્છે છે કે ભાઈ અમને આમાંથી આઝાદ આવે. અત્યારે જે મોદી સરકાર સત્તામાં છે એમણે તો 1 થી વધુ વાર એવા સંકેતો આપ્યા જ છે કે અમે કોઈક દિવસ પીઓકે ઉપર હુમલો કરીને એને ભારતનો ભાગ બનાવી દેશું. એટલે કે ભારતનો તો ભાગ છે જ, પણ એને સત્તાવાર રીતે ભારતમાં સમાવી દેશું. 2016માં જ સરકારે પીઓકેમાંથી વિસ્થાપિત થયેલા પરિવારો માટે 36,000 પરિવારો માટે 2,000 કરોડની સહાય પણ અલગ કરી હતી કે ભાઈ ત્યાંથી જે પરિવારો હેરાન થઈને આવે છે એમને આપણે અહીંયા પુનઃવસન. અત્યારે જે વિરોધ છે મોટા ભાગે મુઝફ્ફરાબાદ અને આસપાસના વિસ્તારોમાં થઈ રહ્યો છે, પણ આખા પીઓકેમાં 72,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં એવું જ છે, પછાતપણું જ છે. એટલે એ લોકો વિકાસ પણ ઝંખે છે અને પાકિસ્તાનથી અલગ થવા પણ ઈચ્છે. ડિફેન્સ કોરેસ્પોન્ડન્ટ કોર્સ દરમિયાન અમે સૈન્યના ઉચ્ચ અધિકારીઓને પૂછ્યું કે પીઓકે લેવું હોય તો શું થાય, કેટલી વાર લાગે. એમણે બહુ સરસ જવાબ આપ્યો કે દિલ્હીથી આદેશ આવે એટલી. કારણ કે સેનાનું કામ યુદ્ધ ત્યારે જ કરવાનું હોય જ્યારે એમને આદેશ આપવામાં આવે. ભારતીય સૈન્ય એના માટે સંપૂર્ણ સજ્જ છે. એટલે કાલ સવારે સરકાર એમને આદેશ આપે કે આપણે પીઓકે મેળવવાનું છે, તો જેમ પાકિસ્તાનના 2 ભાગ કરીને બાંગ્લાદેશનું સર્જન થયું હતું, એમ પીઓકેને ભારતમાં ભેળવતા વાર નહીં લાગે.